તમને આ વાતની ખબર નહીં હોય, મને આ વાતની ખબર નહોતી, અત્યારે મને આ વાતની ખબર પડી. આજે ફોટો તમે જોવો છો ને, એમાં ગુજરાત સરકાર આરબીઆઈ બેંક પાસેથી 2021-22માં 31,000 કરોડ રૂપિયા અને 2022-23માં 45,000 કરોડ રૂપિયાના વ્યાજે પૈસા લીધા, 7.5 થી 7.25% લેખે. તમે જોવો, દિવસે ને દિવસે ગુજરાતના લોકોને દિવસે ને દિવસે વ્યાજમાં વધારો થતો જાય છે. લોકોના આ દેવું વધતું જાય છે. તમે જોવો શા માટે વધી રહ્યું છે. આ આરબીઆઈ બેંક પાસેથી ગુજરાત સરકારે વ્યાજે રૂપિયા લીધા, એ ગુજરાત સરકારના વિકાસના દરમાં વધારો કરવા માટે લીધા છે. પણ આ વિકાસ ક્યાં થયો છે? ખાલી ને ખાલી ધારાસભ્ય, સંસદ સભ્ય, કોર્પોરેટરના પોતાનો વિકાસ થયો એવું લાગે છે. ધારાસભ્યોને ગાંધીનગરમાં 4 BHK 5 BHK આલિશાન ફ્લેટો, બંગલા, ફોર્ચ્યુનર, ઇનોવા જેવી મંત્રીઓને આલિશાન ગાડીઓ મળે છે, લેપટોપ આપવામાં આવે છે. મને એ જાણ છે કે સુરત શહેરમાં કોર્પોરેટરને આઈફોને આપેલા છે. આ તમે જુઓ, નેતાઓનો આ વિકાસ થયેલો એવું લાગે છે, જનતાનો કાંઈ વિકાસ થયો નથી. મારી વાત ખોટી લાગી હોય ને તો તમે આરટીઆઈ કરજો ને, ફોટા સાથે પ્રૂફ. આ જે ફોટો જોવો છો ને એ પ્રૂફ છે આવડા. અને મારો વિડીયો સાચો લાગ્યો હોય ને તો શેર કરજો દોસ્તો. જય હિન્દ.